આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો સૂક્ષ્મજીવો કોને કહે છે? જે સજીવો નરી આંખે જોઈ શકાતા નથી તેમને સૂક્ષ્મજીવો કહે છે. સામાન્ય રીતે સૂક્ષ્મજીવોને જોવા માટે બિલોરી કાચ કે વધુ સારી રીતે અભ્યાસ માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. સૂક્ષ્મજીવોને મુખ્યત્વે 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. લીલી આકૃતિમાં આપણે વાયરસની રચના જોઈ શકીએ છીએ. વાયરસ અન્ય સૂક્ષ્મજીવો કરતાં જુદા હોય છે. તે માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. વાયરસથી થતા કેટલાક રોગોમાં શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ તથા હાલમાં ચર્ચામાં રહેલ કોવિડ-19 રોગ પણ વાયરસથી જ ફેલાયેલો છે, જે વાયરસનું નામ કોરોના વાયરસ છે. ઝાડા અને મલેરિયા જેવા રોગ પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ક્ષય એટલે કે ટીબી જેવા રોગો બેક્ટેરિયાથી થાય છે. બાજુમાં આપેલ આકૃતિમાં આપણે બેક્ટેરિયાની રચના જોઈ શકીએ છીએ. હવે આપણે બીજા સૂક્ષ્મજીવોની રચના જોઈશું. આપેલ આકૃતિમાં આપણે ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા નામની લીલ જોઈ શકીએ છીએ. આપણે આ બધા નામ યાદ રાખવા પડશે. ઉપરોક્ત આકૃતિઓ કેટલીક ફૂગની છે, જેમાં પ્રથમ નંબરે બ્રેડ મોલ્ડ, બીજા નંબરે પેનિસિલિયમ અને ત્રીજા નંબર એસ્પરજીલસ નામની ફૂગની આકૃતિ છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે આટલા નાના સૂક્ષ્મજીવો ક્યાં રહેતા હશે? તો સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક વાતાવરણમાં રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. પ્રશ્ન થાય કે સૂક્ષ્મજીવો આપણા જીવનને કેવી રીતે અસર કરે છે? સૂક્ષ્મજીવો આપણા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાક સૂક્ષ્મજીવો ફાયદાકારક હોય છે તો કેટલાક સૂક્ષ્મજીવો રોગકારક કે હાનિકારક હોય છે. આ તમામની આપણે વિસ્તૃત ચર્ચા હવે પછી કરીશું. પ્રથમ આપણે ઉપયોગી સૂક્ષ્મજીવો વિશે માહિતી મેળવીશું. સૂક્ષ્મજીવોનો ઉપયોગ જુદા જુદા કાર્યોમાં કરવામાં આવે છે, જેમ કે દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવો મદદરૂપ થાય છે, જેમ કે શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ વગેરેનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરવામાં આવે છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા. દહીંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા યીસ્ટ, કે જે એક સૂક્ષ્મજીવ છે, તે કેવી રીતે આથવણની ક્રિયા કરે છે તે સમજીશું. આપણે આ ક્રિયા અંગે પહેલેથી જ જાણીએ છીએ, પરંતુ આજે તેનો વૈજ્ઞાનિક અનુસંધાનમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 500 ગ્રામ મેંદો લો. તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી દો. 2 કલાક સુધી એમને એમ આ મિશ્રણને રહેવા દો. ત્યારબાદ અવલોકન કરો. 2 કલાક બાદ તમે બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂલેલો મેંદો જોઈ શકશો. તો ચાલો આપણે તેમ થવાનું કારણ જાણીએ. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે, એટલે મેંદો ફૂલેલો જોવા મળે છે. આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઉપરોક્ત
પ્રવૃત્તિ પરથી આપણને જાણવા મળે છે કે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. હવે આપણે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ અંગે સમજીશું અને વિગતવાર જાણીશું. જીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ કુદરતી શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું. સૌ પ્રથમ 500 mlનું બીકર લઈ તેમાં 150 ml જેટલું પાણી ભરો. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. હવે તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ગરમ સ્થાન પર ઢાંકીને રાખો. ત્યારબાદ તેને સૂંઘો. તમે એમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ સૂંઘી શકશો. હવે આપણે તે વિશે જાણીશું. આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. આ વ્યાખ્યા યાદ રાખવી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. સૂક્ષ્મજીવો દ્વારા પણ જુદી જુદી દવાઓ બનાવવામાં આવે છે, જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવાણુઓને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, જેને એન્ટિબાયોટિક કહે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન જેવી એન્ટિબાયોટિક દવાઓ ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોના સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનો ઉપયોગ રોગોની સારવારમાં થાય છે. અહીં આપણે એન્ટિબાયોટિક્સના નામ યાદ રાખવા જરૂરી છે. એન્ટિબાયોટિક્સનો ઉપયોગ પાલતુ પ્રાણીઓ તેમજ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. હવે આપણે સૂક્ષ્મજીવોની મદદથી રસી કેવી રીતે બનાવવામાં આવે છે તે અંગે વિગતવાર જાણીશું. રસી. જ્યારે કોઈ પણ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે આપણું શરીર તેની સામે લડવા એન્ટિબોડી ઉત્પન્ન કરે છે. આ જ પ્રક્રિયાનો રસી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણને એક જિજ્ઞાસા થાય તે રસીમાં શું હશે? તમે જ્યારે નાના હશો ત્યારે તમને પણ રસી પીવડાવવામાં આવી હશે. તો આપણે આ અંગે હવે વિગતવાર જાણીશું. કોલેરા, ટ્યુબરકોલ્યુસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. હવે આપણે સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરે છે તેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટિબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. એન્ટિબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ પ્રમાણે રસી કાર્ય કરે છે. આ પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણને પોલિયોની રસી પીવડાવવામાં આવેલી છે. તો પોલિયોની રસીમાં પોલિયોના મૃત અથવા તો નિષ્ક્રિય રોગકારકો હોય છે, જે તમારા શરીરમાં એન્ટિબોડી ઉત્પન્ન કરે છે. હવે જ્યારે ભવિષ્યમાં સક્રિય વાયરસ આપણા શરીરમાં દાખલ થાય તો શરૂઆતમાં ઉત્પન્ન થયેલી એન્ટિબોડી તેનો નાશ કરે છે. આ રીતે પોલિયોની રસી દ્વારા આપણે પોલિયોના રોગથી બચી શકીએ છીએ. કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે.
આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. આકૃતિમાં નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા અને નીલ હરિત લીલ દર્શાવેલી છે. તમે ઘણીવાર જમીન પર સડતી વનસ્પતિ અને મરેલા પ્રાણીઓના અવશેષો જોયા હશે. તે કેટલોક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના કાર્બનિક કચરાને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ. બગીચાના પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકઠો કરી તેનો નિકાલ એક ખાડામાં કરીએ, ત્યારબાદ થોડા સમય પછી તે જોતાં તેનું ખાતરમાં રૂપાંતર થયું હશે, તો આ માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. આ રીતે સૂક્ષ્મજીવો પર્યાવરણને શુદ્ધ કરે છે. હવે આપણે હાનિકારક સૂક્ષ્મજીવો અંગે માહિતી મેળવીશું. પ્રથમ નંબરે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો, બીજા નંબરે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો અને ત્રીજા નંબરે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. રોગકારક સૂક્ષ્મજીવો કોને કહે છે? કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાથી, હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિ એટલે કે ચેપી વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી રોગોનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગ જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સંક્રમિત વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેવા રોગોને ચેપી રોગો કહે છે. ચેપી રોગોના નામ: કોલેરા, શરદી, શીતળા, ટીબી અને હાલમાં બહુ ચર્ચિત કોવિડ-19 પણ ચેપી રોગની શૃંખલામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શરદીથી પીડાતી હોય અને છીંક ખાતી હોય તો તેની છીંક સાથે સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ દ્વારા શ્વાસ લેવામાં આવતી હવા દ્વારા બીજી વ્યક્તિમાં પ્રવેશ કરે છે અને તે સ્વસ્થ વ્યક્તિમાં ચેપ ફેલાવે છે. વાહકો: કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે, જેમને વાહક કહે છે. અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઘરમાખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. તેમાંથી રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર સાથે ચોંટી જાય છે. હવે જ્યારે આ માખી ખોરાક પર બેસે છે ત્યારે એવા સૂક્ષ્મજીવો ખોરાકમાં પ્રવેશ કરે છે અને આવો ખોરાક ખાવાથી બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, તો તેનું કારણ આ જ છે. બાજુની આકૃતિમાં માદા એનોફિલિસ મચ્છર દર્શાવેલ છે. આ માદા એનોફિલિસ મચ્છર મલેરિયાના પરોપજીવી કે જેને પ્લાઝ્મોડિયમ કહે છે તેનું વાહક છે. તે જ રીતે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આથી આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં, જેથી આપણે મચ્છરના પ્રજનનની અટકાવી શકીએ અને વિવિધ રોગોથી બચી શકીએ. આ પણ કારણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવું છે.
અહીં વિડીયો અટકાવો અને કોષ્ટકનો અભ્યાસ કરો. આપેલ કોષ્ટકમાં માનવીમાં થતા રોગોના નામ, તે રોગો થવા માટે જવાબદાર રોગકારક સૂક્ષ્મજીવો, તે રોગો કેવી રીતે ફેલાય છે અને તેવા રોગોથી કેવી રીતે બચી શકાય તે અંગેના ઉપાયો કોષ્ટકમાં આપેલા છે. આ કોષ્ટકનો અભ્યાસ કરો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. કેટલાક સૂક્ષ્મજીવો પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થતા રોગોના નામ છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારકો છે અને તે પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો કરે છે. કેટલાક રસાયણોના ઉપયોગથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. અહીં વિડીયો અટકાવો. આપેલ કોષ્ટકમાં વનસ્પતિજન્ય રોગોના નામ, તે માટે કારક સૂક્ષ્મજીવ અને તે સૂક્ષ્મજીવ કેવી રીતે અથવા તો રોગ કેવી રીતે ફેલાય છે તે અંગેની માહિતી આપેલી છે. ખોરાક વિષાક્તન, ફૂડ પોઈઝનિંગ. તમે નામ સાંભળ્યું હશે. આજે ચર્ચા કરીએ. સૂક્ષ્મજીવો ખોરાકમાં વિષકારક પદાર્થ ઉત્પન્ન કરે છે. આવો વિષયુક્ત ખોરાક ખાવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. ખોરાકની જાળવણી. આપણે અત્યાર સુધી સમજી ગયા કે દૂષિત ખોરાક ખાવાથી કેવા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે જાણીશું. આ ટોપિક ખૂબ જ મજાનો અને રસપ્રદ છે. રાસાયણિક પદ્ધતિ દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકાય તે અંગે જાણીશું. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવાની મીઠું તથા એસિડનો ઉપયોગ કરવામાં આવે છે જે સૂક્ષ્મજીવોને વૃદ્ધિ પામતા અટકાવે છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. મીઠા દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકાય હવે તે અંગે જાણીશું. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કરી કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે જાણીશું. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકમાં બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરી છે જેથી ખોરાક બગડતો નથી. તેલ તેમજ વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે હવે તે અંગે જાણીશું. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાંને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીની મદદથી ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે જાણીશું. આપણે સૌ જાણીએ છીએ કે દૂધને સૌપ્રથમ ગરમ કરીએ છીએ જેથી તેમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે.
ત્યારબાદ ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચા તાપમાને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આપણે એક પ્રક્રિયા કે જેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે તે અંગે હવે પછી જાણીશું. પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. છેલ્લે સંગ્રહ અને પેકિંગ. સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે અને સુરક્ષા પ્રાપ્ત થાય છે. તો અત્યાર સુધી આપણે ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની માહિતી મેળવીશ. સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજન સ્થાપન. શીંબી કુળની વનસ્પતિઓ જેવી કે વાલ, વટાણા, મગફળીની મૂળની મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. આ બેક્ટેરિયા હવામાંથી ભૂમિમાં નાઇટ્રોજન સ્થાપન કરે છે. નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા હવે આપણે વિસ્તૃત જોઈશું. અહીં આકૃતિમાં નાઇટ્રોજન ચક્રની રેખાંકિત આકૃતિ દર્શાવેલી છે. તેનો અભ્યાસ કરો. હવે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિનમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. બેક્ટેરિયા તેમજ નીલ-હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને તેનો નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. અહીં આપણે આપણા પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.